નમસ્કાર મિત્રો, આજ હું વાત કરીશ સિવિલ પ્રોસિજર કોડ રેસ જુડિકેટાની. જે સિવિલ પ્રોસિજર કોડમાં સેક્શન 11 છે અને આ આપણે અવારનવાર આપણા વકીલ મિત્રોને જ્યારે ઇન્ટરવ્યૂમાં જાય છે ત્યારે આ પ્રશ્ન પૂછવામાં આવે છે અને આ પ્રશ્ન છે એ ઘણાઈને જ્યારે ક્રિમિનલ કરતા હોય છે ત્યારે તેને આવડતું નથી. એટલે અને જુનિયર મિત્રો પણ ખાસ આ છે એ સમજે, કારણ કે આ કલમમાં જે છે એ ઇન્ટરવ્યૂમાં અવશ્ય પૂછાય છે. તો આપણે આવો જાણીએ રેસ જુડિકેટા સિવિલ પ્રોસિજર કોડ 11. હવે એમાં શું કહેવા માગે છે, એનો અર્થ શું થાય છે રેસ જુડિકેટાનો? એવો કે અર્થિંગ ઓલ ધ ડિસાઇડ, એટલે કે ઓલરેડી આ મેટર છે એ ડિસાઇડ થઈ ગઈ છે, પછી વારે ને વારે જો આપણે એ જ પ્રકારનો દાવો કરીએ તો રેસ જુડિકેટાનો બાદ નડે છે ને પાછો એ દાવો નીકળી જાય છે અને આમાં પાછો ડિસમિસ થઈ જાય છે. એટલે કે રેસ જુડિકેટાનો બાદ મળે છે. એટલે એક વખત જ્યારે એ આપણે દાખલા તરીકે એક જોઈએ કે એક એ નામનો વ્યક્તિ બી નામના સામે ડેમેજનો કેસ કરે છે, પણ જ્યારે પુરાવા અને જે બધું જોવામાં આવે છે તેમાં એ સાબિત નથી થતું અને એને ડેમેજનો કેસ છે એ નથી મળતો વળતર, પછી એ થોડો ટાઈમ પછી પાછો જ એ વ્યક્તિ એ બી સામે આ કેસ કરે, પછી એને થોડા ટાઈમ પછી એમ થાય કે હવે હાલો આ દાવો નીકળી ગયો છે ને હવે પાછો એને એ કેસ પાછો એ કોર્ટમાં થોડા ટાઈમ પછી એમ કે ચાલો હું આ કેસ કરું ડેમેજીસનો, તો એ કેસ પાછો થઈ શકતો નથી. જે બી નામનો વ્યક્તિ હોય છે એ કોર્ટમાં રજૂ પણ કરે કે ભાઈ મારી સામે એકવાર આ દાવો એનો નીકળી ગયો છે ને પાછો દાવો દાખલ કર્યો છે, રેસ જુડિકેટાનો બાદ મળે છે અને એને આ કેસ કાઢી નાખવામાં આવે છે. એટલે રેસ જુડિકેટાની કલમ છે 11 એ ઓલરેડી ડિસાઇડ થઈ ગયું છે અને પાછો એ કોર્ટમાં થઈ શકે નહીં, તેના માટેની આ કલમ છે. એટલે તમામ મિત્રો આ કલમ ખાસ યાદ રાખે. રેસ જુડિકેટા એટલે કે એકને એક દાવો ફરીવાર દાખલ કરે અને એ નીકળી જાય, એકવાર ડિસાઇડ થઈ ગયો એ પાછો દાખલ થઈ શકતો નથી. આ સ્પષ્ટ એનું હાવ નિચોડ થાય છે. તો ધર્મિષ્ઠા જોશી અને મિત્રો ખાસ આ યાદ રાખો, રેસ જુડિકેટાની કલમ ધર્મિષ્ઠા જોશી.